અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। વાવ-થરાદ જિલ્લાથી આ વર્ષે રાજ્યકક્ષાની ઉજવણી વાવ-થરાદ જિલ્લા ખાતે કરવામાં આવી। 26 જાન્યુઆરી 2026 આજે સમગ્ર દેશમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત એ છે કે આ વર્ષે રાજ્યકક્ષાની ઉજવણી બનાસકાંઠાના નવરચિત વાવ-થરાદ જિલ્લાના મલુકપુર થરાદ ખાતે કરવામાં આવી હતી, જેમાં થરાદના હેલીપેડ ગ્રાઉન્ડમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં લોકશક્તિ અને રાષ્ટ્રભક્તિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યપાલે ગૌરવભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કર્યું હતું। ત્યારબાદ તેમણે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરી માર્ચ પાસ્ટની સલામી ઝીલી હતી, જેમાં ઉજવણી દરમિયાન ગુજરાત પોલીસના જવાનોએ દિલ ધડક નિદર્શનો પ્રસ્તુત કર્યા હતા। ખાસ કરી મહિલા પોલીસ તિરંગા રંગના પોશાકમાં સજ્જ થઈ અદ્ભુત કરતબો રજૂ કર્યા અને બાઇક સ્ટન્ટ્સ પોલીસ દળના જવાનો દ્વારા દિલ ધડક બાઇક રાઇડિંગ અને બેલેન્સિંગના પ્રયોગોએ લોકોના દિલ જીતી લીધા, જેમાં સરહદનો સાદ નૂતન વાવ થરાદ થીમ પર કલાકારોએ ગુજરાતની અસ્મિતા અને વિકાસની ઝાંખી રજૂ કરી હતી અને આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા રવિવારે જ થરાદ ખાતે નવીન સેવા સદન ગૌમાતા સર્કલ અને દુધવા જીઆઈડીસીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। નવો જિલ્લો બન્યા બાદ પ્રથમવાર આટલી મોટી ઉજવણી થવાથી સ્થાનિક નાગરિકોમાં અનેરો ઉત્સાહ અને દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ। અમે પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને માન્ય ગવર્નરશ્રીનો આભાર માનીશ કે તેમણે આ સરહદી વિસ્તાર એવા નવરચિત વાવ-થરાદ જિલ્લાની અંદર રાજ્ય કક્ષાના ધ્વજવંદન માટેનું આયોજન કર્યું। આ કાર્યક્રમ એ રાષ્ટ્રીય પર્વ પ્રજાનો પર્વ બની ગયો અને છેલ્લા એક વીકથી લાખોની સંખ્યામાં પ્રજાજનો અલગ અલગ કામોમાં જોડાયા। ગામોગામ સફાઈનું કામ, મંદિરોમાં આરતી હોય, ઘર ઘર ઉપર તિરંગો લહેરાવવાનો હોય કે પોતાના મકાનો ઉપર રોશનીથી ઝળહળતું કરવાનું હોય, તમામ બાબતોની અંદર પ્રજાજનોએ સાથે મળીને ખૂબ ભાગ લીધો અને વિશેષ કરીને રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રીએ અહીંયા કરોડો રૂપિયાનું નવા વિકાસના કામો માટેની ભેટ આપી। તેના માટે પણ માન્ય મુખ્યમંત્રીશ્રી રાજ્ય સરકારનો આભાર। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે 2047ની અંદર ભારત વિકસિત બને તેનો જે સંકલ્પ લીધો છે એ આ સરહદી વિસ્તારના પ્રજાજનોએ પોતાનો સંકલ્પ બનાવ્યો છે કે માત્ર પોતાના માટે નહીં, દેશ માટે જીવીએ। ઓકે।